હેલો, ગુડ મોર્નિંગ. આપણે છેલ્લે પ્રતિવિધેય વ્યસ્ત સંપન્ન વિધેયની વાતો એ પૂરી કરી હતી. આજે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક એની ચર્ચા કરીએ છીએ. એ છે દ્વિક ક્રિયા. એ દ્વિક ક્રિયા શું છે એ સમજી લઈએ, પછી આપણે એની નોંધ કરીએ. ધારો કે એ છે એ કોઈ પણ અરિક્ત ગણ છે, કોઈ પણ અરિક્ત ગણ. તો એ ક્રોસ એ થી એનું કોઈ પણ વિધેય. આ ટોપિકને વિધેયથી અલગ કરવા માટે અહીંયા એફ નથી લખતા, કેરેક્ટરિસ્ટિક સ્ટાર જેને આપણે કહીએ છીએ, ફુદેડી, એનો સંકેત છે, ઉપયોગમાં લીધો છે. તો આવું કોઈ પણ વિધેય એ દ્વિક ક્રિયા વ્યાખ્યાયિત કરે છે. હવે એ ક્રોસ એનો કોઈ ઘટક, સપોઝ એ બી, તો એનું આ વિધેય દ્વારા પ્રતિબિંબ. અહીંયા એફ હોય તો આપણે શું લખીએ? એફ કાઉન્સમાં એ કોમા બી. એને બદલે અહીંયા સ્ટાર કાઉન્સમાં એ કોમા બી. તમને યાદ હોય તો સંબંધની વાતમાં આપણે આવી એક ચર્ચા કરી હતી. સંબંધ આરની કોઈ પણ ક્રમયુક્ત જોડ એ બી, એટલે એ બી બિલોંગ્સ ટુ આર, તો એને એ આર બી, એ ઇઝ રિલેટેડ ટુ બી એમ લખાય. એમ અહીંયા આને આપણે એ સ્ટાર બી આમ લખશું. આવું એક ઉદાહરણ, એક દાખલો આપણે શીખ્યા છીએ, યાદ કરો. એફ ફ્રોમ એન ક્રોસ એન ટુ એન, અને પ્રત્યેક ક્રમયુક્ત જોડ એમ એનનું પ્રતિબિંબ શું? એમ પ્લસ એન. તો આ દ્વિક ક્રિયાનું જ ઉદાહરણ થયું. એન ક્રોસ એનના પ્રત્યેક ઘટકને એનના અનન્ય ઘટક સાથે સાંકળે એવું વિધેય વ્યાપક રીતે એ ક્રોસ એના પ્રત્યેક ઘટકને એના અનન્ય ઘટક સાથે સાંકળે એવું વિધેય, એને એ પરની દ્વિક ક્રિયા, આ રીતે આપણે ઓળખશું. એની નોંધ કરી લઈએ, પછી આગળ પાછી ચર્ચા કંઈક કરશું. દ્વિક ક્રિયા, બાઇનરી ઓપરેશન, એને અંગ્રેજીમાં શું કહે છે? બાઇનરી ઓપરેશન. ધારો કે એ કોઈ પણ અરિક્ત ગણ છે, તો એ ક્રોસ એના પ્રત્યેક સભ્યને એના અનન્ય સભ્ય સાથે સાંકળતા વિધેય. દ્વિક્રિયા છે એ એક વિધેય જ છે, સ્ટાર એ ક્રોસ એ ટુ એ ને એ પરની દ્વિક ક્રિયા કહે છે. એ દ્વિક ક્રિયાને લગતા કેટલાક ઉદાહરણો છે, એની આપણે પહેલાં વાત કરશું. પછી એના ગુણધર્મો, દ્વિક ક્રિયાના જેમ સંબંધમાં ગુણધર્મો હતા ને, સ્વવાચકતા, સંમિતતા, પરંપરિતતા, એમ અહીંયા પણ કેટલાક ગુણધર્મોની વાત આવશે. એટલે એ પછી જોઈએ આપણે. પેલા આના જે ઉદાહરણો છે ને દ્વિક ક્રિયાના, એ
કમ્પ્લીટ કરી દઈએ આપણે. અચ્છા, તમે જુઓ છેલ્લે આપણે ઉદાહરણમાં 28મું ઉદાહરણ કર્યું છે, બરાબર ને? તો 29માં ઉદાહરણથી આપણી વાત એ શરૂ કરશું. ઉદાહરણ 29. અત્યારે જે કંઈ ઉદાહરણો આપ્યા છે આપણને, 4-5 ઉદાહરણ છે, એ દ્વિકક્રિયાની ઓળખ માટે છે. દ્વિક્રિયા શું છે એ તમને સમજાય એટલા માટે. 29માં ઉદાહરણની રકમ જુઓ. સાબિત કરો કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર આર પર દ્વિકક્રિયાઓ છે, પરંતુ ભાગાકાર એ આર પર દ્વિકક્રિયા નથી. તદુપરાંત સાબિત કરો કે ભાગાકાર એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓના ગણ આર સ્ટાર પર દ્વિક્રિયા છે. હવે એનો રકમ તો નહીં આપણે લખીએ, ઉત્તર આપીએ. સરવાળાથી બનતી દ્વિક્રિયા, સરવાળો એ દ્વિક્રિયા છે, એ આપણે ચેક કરીએ. કેવું વિધેય છે? આર ક્રોસ આરથી આરનું. આર પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા છે ને, એટલે આર ક્રોસ આરથી આરનું વિધેય. એ પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા હોય તો એ ક્રોસ એથી એનું વિધેય, બરાબર? અને આ ક્રિયા દ્વારા ક્રમિક જોડ એ બીનું પ્રતિબિંબ સરવાળાથી બનતી સંખ્યા. તો આ જે a પ્લસ બી છે ને, એ પાછી વાસ્તવિક સંખ્યા થઈ ને. આર ક્રોસ આરના પ્રત્યેક સભ્યને આરના અનન્ય સભ્ય સાથે સાંકળે. શબ્દોમાં લખી દઉં? ઓકે, ટૂંકું ટૂંકું નહીં સમજાય ને, કંઈ વાંધો નહીં. આ ક્રિયા માટે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર ક્રોસ આર માટે સ્ટાર દ્વારા એ બીનું પ્રતિબિંબ એટલે એ પ્લસ બી બિલોંગ્સ ટુ આર, તો પ્લસ સરવાળો એ આર પરની દ્વિકક્રિયા છે. ટૂંકમાં આર ક્રોસ આરના પ્રત્યેક સભ્યને અનુરૂપ આરમાં અનન્ય સભ્ય આ ક્રિયા દ્વારા મળવો જોઈએ, એટલે વિધેય થવું જોઈએ. આર ક્રોસ આરથી આરનું વિધેય. હવે તફાવતની વાત કરીએ, માઇનસ. એની જેમ જ આર ક્રોસ આરથી આર, તો એમાં પણ પ્રત્યેક ક્રમયુક્ત જોડ એ બી બિલોંગ્સ ટુ આર ક્રોસ આર માટે આ દ્વિકક્રિયા દ્વારા એ બીનું પ્રતિબિંબ શું? તો કે એ માઇનસ બી. પણ તમે જાણો છો કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓનો તફાવત એ હંમેશા વાસ્તવિક સંખ્યા જ હોય. તો માઇનસ છે, તફાવતની ક્રિયા છે, એ પણ આર પરની દ્વિકક્રિયા છે. પછી ગુણાકાર ચોકડી કરશું. આર ક્રોસ આરથી આર. કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓનો ગુણાકાર છે એ હંમેશા વાસ્તવિક જ હોય ને, એટલે આ ગુણાકારની ક્રિયા દ્વારા ક્રમયુક્ત જોડ એ બીનું પ્રતિબિંબ એટલે શું? તો કે એ ગુણ્યા બી, અને એ વાસ્તવિક છે. તો ગુણાકારની ક્રિયા છે એ પણ આર પરની દ્વિકક્રિયા છે. પણ ભાગાકારની જે ક્રિયા છે એ આર પરની દ્વિકક્રિયા નથી. શું કામ નથી? જોઈ લઈએ આપણે. પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર ક્રોસ આર માટે ભાગાકારની ક્રિયા. માની લ્યો કે આપણે એ અપોન બી આમ વ્યાખ્યાયિત કર્યું, પણ બી ઇક્વલ ટુ 0 માટે, કારણ કે એ અને બી તો કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ છે ને, પણ જો બી 0 હશે તો એ અપોન બી ડઝ નોટ બિલોંગ ટુ આર. પ્રતિબિંબ રૂપે મળતો પ્રત્યેક ઘટક
અહીંયા આ દાખલામાં આ ઉદાહરણમાં આરમાં હોવો જોઈએ પણ નહીં હોય તો ભાગાકાર એ આર પરની દ્વિક્રિયા નથી. જો આર સ્ટાર એટલે શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ. આના માટે વિચારવામાં આવે, ભાગાકારની ક્રિયા માટે જ વિચારવાનું છે. બાકીમાં તો કોઈ પ્રોબ્લેમ હતો જ નહીં. ભાગાકાર આર સ્ટાર ક્રોસ આર સ્ટાર થી આર સ્ટારનું વિધેય. હવે અહીંયા એવું થશે, પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર સ્ટાર ક્રોસ આર સ્ટાર માટે ભાગાકારની દ્વિક્રિયા દ્વારા મળતું પરિણામ એ અપોન બી. પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓની વાત છે ને, એટલે છેદ શૂન્યેતર છે તો પછી એ આર સ્ટારમાં હોવામાં આપણને કંઈ ડાઉટ નથી. છેદમાં 0 આવે તો જ કિંમત અવ્યાખ્યાયિત થતી હતી ને. તો ભાગાકારની ક્રિયા એ આર સ્ટાર પરની દ્વિક્રિયા છે. ટૂંકમાં પ્રતિબિંબ રૂપે મળતો ઘટક વ્યાપક રીતે એ ક્રોસ એ થી એ જવાનું હોય ત્યારે પ્રતિબિંબ રૂપે જે મળતો ઘટક હોય ને એમાં સમાયેલો એનો ઘટક હોવો જોઈએ, એનો સભ્ય હોવો જોઈએ, તો એ દ્વિક્રિયા થાય. એ ક્રોસ એના પ્રત્યેક સભ્યને એના અનન્ય સભ્ય સાથે સાંકળતું વિધેય એટલે દ્વિક્રિયા. પછીના ઉદાહરણો છે એની વાત કરીએ. ત્રીસમું ઉદાહરણ જોઈએ. સાબિત કરો કે બાદબાકી અને ભાગાકાર એન પર દ્વિક્રિયાઓ નથી. અચ્છા, આપણે પેલા બાદબાકીની વાત કરીએ. એન ક્રોસ એન થી એનનું વિધેય અને ક્રમિક જોડ એ બીનું પ્રતિબિંબ શું, તો કે એ માઇનસ બી. પણ એ માઇનસ બી છે એ એનમાં નથી, ડઝ નોટ બિલોંગ ટુ એન. દાખલા તરીકે ક્રમયુક્ત જોડ 2, 3નું આ રીતે પ્રતિબિંબ ગણીએ, શું આવશે? -1. બરાબર ને? તો બાદબાકીની ક્રિયા છે એ એન પરની દ્વિક્રિયા નથી. બે ધન પૂર્ણાંકોનો તફાવત હંમેશા ધન પૂર્ણાંક જ હોય એવું જરૂરી નથી. અને બીજું એની સાથે જે ભાગાકાર, આ એક વાત થઈ. હવે ભાગાકારની વાત. તો એન ક્રોસ એન થી એન ની ભાગાકારની ક્રિયા એટલે કઈ રીતે? એ બીનું પ્રતિબિંબ શું, તો કે એ અપોન બી. તો ઈ એનમાં ના જ હોય ને, અપૂર્ણાંકો થઈ ગયા છતાં આપણે ઉદાહરણ આપી દઈએ. આપણે 2, 3 ને જ લઈ લઈએ. ચલો ને, 2, 3નું પ્રતિબિંબ શું થશે અહીંયા? 2/3. તો એ એનમાં નથી. તો ભાગાકાર છે એ એન પરની દ્વિક્રિયા નથી. ઓકે, એના પછીનું ઉદાહરણ સમજીએ. 31મું ઉદાહરણ. સાબિત કરો કે સ્ટાર, હવે મૂળ સંકેત આવી ગયો,
આર ક્રોસ આર થી આર અને ક્રમયુક્ત જોડ એ બી એનું પ્રતિબિંબ આપ્યું છે એ પ્લસ 4b² દ્વારા આપેલી ક્રિયા હોય તો તે દ્વિક ક્રિયા છે. તમને આ વસ્તુ સમજાણી? આ શું કહેવા માગે છે? સ્ટાર દ્વારા ક્રમયુક્ત જોડ એ બીનું પ્રતિબિંબ એ પ્લસ 4b² અથવા આની આ વાત હજુ આપણે ત્રીજી વખત રજૂ કરીએ એ સ્ટાર બી ઇક્વલ ટુ એ પ્લસ 4b². આમ કહેવા માગે છે ક્રમયુક્ત જોડ એ બીનું આ દ્વિક ક્રિયા દ્વારા પ્રતિબિંબ કેટલું છે? તો એ પ્લસ 4b². પણ તમે જાણો છો કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ એનો સરવાળો, બાદબાકી અને ગુણાકાર એ વાસ્તવિક જ હોય. ટૂંકમાં એ ક્રિયાઓ દ્વિક ક્રિયાઓ છે, આર પરની દ્વિક ક્રિયાઓ. એટલે b² છે એ બીનો બી સાથે ગુણાકાર થયો તો એ વાસ્તવિક છે. 4 × b² તો એ પણ ગુણાકાર થયો 4 અને b²નો તો એ પણ વાસ્તવિક છે. અને a પ્લસ 4b² તો એ વાસ્તવિક સંખ્યાઓનો સરવાળો થયો તો એ પણ વાસ્તવિક છે. બરાબર ને? પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર માટે દ્વિક્રિયા દ્વારા એ બીનું પ્રતિબિંબ એ પ્લસ 4b² એ શું છે? તો કે વાસ્તવિક સંખ્યા. માટે સ્ટાર એ આર પરની દ્વિક ક્રિયા છે. 32મું ઉદાહરણ સમજીએ. ધારો કે પી એ આપેલ ગણ એક્સના તમામ ઉપગણોનો ગણ છે. પી શું છે? એક્સના તમામ ઉપગણોનો ગણ. એટલે પાવર સેટ આપણે જે કહીએ ને ઘાત ગણ. સાબિત કરો કે યુ યોગ ક્રિયા ફ્રોમ પી ક્રોસ પી ટુ પી એ ક્રમિક જોડ એ બીને એ યોગ બી સાથે સાંકળે અને છેદ ક્રિયા એટલે ગણ એ અને બીને એ છેદ બી દ્વારા એની સાથે સાંકળે. ટૂંકમાં ગણ એ અને ગણ બી એનું પ્રતિબિંબ એ યોગ બી અને બીજામાં એ છેદ બી દ્વારા આપેલ ક્રિયાઓ ગણ પી પર દ્વિક ક્રિયાઓ છે. હવે પી શું છે એ પહેલાં આપણે નોંધીએ. પી આપેલ ગણ એક્સના તમામ ઉપગણોનો ગણ. સોરી, એટલે ગણની ભાષામાં એ ઘાત ગણ થયો. હવે પેલું યોગ ક્રિયા પી ક્રોસ પી થી પી અને ક્રમયુક્ત જોડ એ બીનું પ્રતિબિંબ શું? તો કે એ યોગ બી અથવા આ ક્રિયા દ્વારા ક્રમયુક્ત જોડ એ બી સાથે સંકળાયેલો સભ્ય તો કે એ યોગ બી. આ દ્વિક ક્રિયા છે. તમે એક્સના તમામ ઉપગણોનો ગણ લ્યો અને એમાંથી કોઈ પણ બે ગણ પસંદ કરો. આપણે એક કામ કરીએ, અહીંયા ગણ લખીએ ABC. હવે એના ઉપગણોનો ગણ, આના ઉપગણ કેટલા થશે? 8. 8 ઉપગણ થાય ને, તો એના ઉપગણોનો જે ગણ છે એની નોંધ કરીએ. ખાલી ગણ, ગણ એ, ગણ બી, ગણ સી, ગણમાં AB, BC, AC અને ABC. આમાંથી કોઈ પણ બે ગણ લ્યો તમે, એક એ અને બીજો બી, કોઈ પણ તમને ઠીક લાગે તે. માની લ્યો કે હું એ અને BC આ બે લઉં, એટલે ગણ એ બરાબર શું લઉં છું? ગણમાં એ અને ગણ બી બરાબર ગણમાં BC.
તો એ અને બીનો જે યોગગણ આવશે, એટલે 3 ઘટકો આવશે ને એ, બી અને સી, તો આ જે ગણ મળ્યો ને એ પાછો આનો જ ઘટક છે. થાય જ ને એબીસી એરિયા. જો હવે તમે વિચારો, જે આમાંથી ગમે તે 2 ગણ લઈ અને એનો યોગગણ કરો તો એ આ જે ગણ છે ને પી જ છે હો આપણો. આને પી કીધું છે ને આપણે. આપેલ ગણ એક્સના તમામ ઉપગણોનો ગણ. તો કોઈ પણ 2 ગણનું આ દ્વિકક્રિયા દ્વારા પ્રતિબિંબ શું? તો કે એ યોગ બી. આ રીતે વ્યાખ્યાયિત કર્યું છે. હવે દ્વિકક્રિયા ક્યારે કહેવાય? આ પણ પીમાં હોય તો. તમે જોઈ શકો છો પીમાં છે. બરાબર? તો આપણે હવે એ વાતને અહીં લખીએ, ઉદાહરણ એ સમજવા માટે, તો અહીં આપવાની જરૂર નથી. પ્રત્યેક એ બી એટલે 2 ગણ બિલોંગ્સ ટુ પી ક્રોસ પી માટે આ દ્વિકક્રિયા દ્વારા એ બીનું પ્રતિબિંબ એટલે એ યોગ બી એ પણ પીમાં જ છે, અને તેથી યુ એ પી પરની દ્વિકક્રિયા છે. આ ઉદાહરણ સામે રાખીને તમે વિચારવો જોઈએ. એ જે 8 ઉપગણ છે એમાંથી તમે કોઈ પણ 2 પસંદ કરો તો એનો છેદગણ, યોગગણ નહીં, છેદગણ એ પીમાં જ આવશે કે નહીં? વિચારો, બેઠા બેઠા વિચારો. આના બદલે અહીંયા શું કરવાનું છે? હવે છેદ. બરાબર? અને એ દ્વિકક્રિયા દ્વારા એ બીને કોની સાથે સાંકળવાના છે આપણે? એ છેદ બી સાથે. અથવા આપણે એને આમ લખીએ, આ દ્વિકક્રિયા દ્વારા ક્રમિક તો જોડે એ બીનું પ્રતિબિંબ શું? તો કે એ છેદ બી. તમે જોયું, તમે વિચાર્યું, આમાંથી કોઈ પણ 2 ગણ લ્યો 8માંથી અને એ બેનો છેદગણ કરો તો જવાબ છે એ પાછો ગણ પીમાં જ આવશે. બરાબર ને? ખાલી ગણ આવે તો એમ તો ખાલી ગણ છે પીમાં, ખાલી ગણ પીમાં છે. ચલો હવે એનો જવાબ તૈયાર કરી લઈએ. પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ પી ક્રોસ પી માટે છેદક્રિયા દ્વારા ક્રમિક તો જોડે બીનું પ્રતિબિંબ એટલે એ છેદ બી અને એ પીમાં જ છે માટે છેદ એ પી પરની દ્વિકક્રિયા છે. એના પછીના ઉદાહરણની વાત સમજીએ. 33મું ઉદાહરણ. સાબિત કરો કે એક દ્વિક્રિયા, એક સંકેત આપજો વી જેવો, આર ક્રોસ આરથી આર, એ બીને કોની સાથે જોડે છે? મેક્સિમમ ઓફ એ બી, બેમાંથી જે મોટું હોય તે, અને ઊંધો વી જેવો સંકેત આપ્યો છે આર ક્રોસ આરથી આર. એ બી બરાબર મિનિમમ ઓફ એ બી દ્વારા આપેલ વિધેયો દ્વિકક્રિયા છે. આપણે બેને અલગથી સમજીએ, નંબર આપી દઈએ. ચલો, પહેલું આર ક્રોસ આરથી આર અને ક્રમિક તો જોડ એ બીને કોની સાથે સાંકળવાના છે? મેક્સિમમ ઓફ એ એન્ડ બી. એટલે એ અને બી એ બે પૈકી જે મોટું હોય તે. અચ્છા, આને આમ પણ લખાયો, આ દ્વિકક્રિયા દ્વારા એ બીનું પ્રતિબિંબ એટલે બેમાંથી મોટી સંખ્યા. અચ્છા, તમે આમ પણ લખી શકો, આમ પણ તમને આપી શકાય, એ વચ્ચે આ નિશાની બી, એ સ્ટાર બી આપણે હમણાં કીધું હતું ને એમ. મેક્સિમમ ઓફ એ બી બેમાંથી મોટું હોય
એ છે તો વાસ્તવિક સંખ્યા જ ને. એનો જવાબ તૈયાર કરીએ. ફોર એવરી ઓર્ડર પેર એ બી ઇન આર ક્રોસ આર, ક્રમિક તો જોડ એ બીનું આ દ્વિક ક્રિયા દ્વારા પ્રતિબિંબ સૂત્ર પ્રમાણે બેમાંથી જે મોટું હોય તે. તો શું જવાબ આવશે? તો કે કાં એ આવે અને કાં બી આવે. પણ એ છે એ વાસ્તવિક સંખ્યા છે, અને બી છે એ પણ વાસ્તવિક સંખ્યા છે. એ આવે તોય વાસ્તવિક સંખ્યા, બી આવે તોય વાસ્તવિક સંખ્યા. સમજાય ને? તો આ સંકેત દ્વારા આપેલી ક્રિયા એ આર પરની દ્વિક ક્રિયા છે. સેકન્ડ, હવે આવો સંકેત આપ્યો છે ઊંધાવી જેવો, આર ક્રોસ આર થી આર, અને પ્રત્યેક ક્રમયુક્ત જોડ એ બીને મિનિમમ ઓફ એ બી સાથે સાંકળવાના છે. એટલે બેમાંથી જે નાનું હોય તે. એ વાત આમ પણ રજૂ કરી શકાય, અથવા આમ પણ રજૂ કરી શકાય. પણ તો ત્યાં પણ એવું થશે ને, તમારા જવાબમાં શું આવવાનું? એ અથવા બી, બેમાંથી જે નાનું હશે તે જવાબ રૂપે મળશે ને. પણ એ મળે કે બી મળે, એ છે તો વાસ્તવિક સંખ્યાઓ જ ને. એટલે તમે આર ક્રોસ આરની પ્રત્યેક ક્રમયુક્ત જોડ એ બીને આરના જ અનન્ય ઘટક સાથે સાંકળો છો. આના જેવું થયું. ત્યાં બેમાંથી મોટું હોય તે હતું, અહીંયા બેમાંથી નાની સંખ્યા છે એ જવાબમાં છે. ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ આર ક્રોસ આર. આ દ્વિક ક્રિયા દ્વારા એ બીનું પ્રતિબિંબ એટલે મિનિમમ ઓફ એ બી, એટલે જવાબ શું મળશે? તો કે એ અથવા બી. જ્યાં એ મળે તોય વાસ્તવિક સંખ્યા અને બી મળે તોય વાસ્તવિક સંખ્યા. તો આ સંકેત દ્વારા આપેલું વિધેય એ આર પરની દ્વિક ક્રિયા છે. દ્વિક્રિયાનું કોષ્ટક સમજાયું છે. એ કેટલાક ઘટકો લઈને આપણે ઉદાહરણથી સમજીએ. દ્વિક્રિયા કોષ્ટક, એ લોકોએ 3 ઘટકો લીધા છે અને ક્રિયા કઈ લીધી છે? આ વી વાળી, એટલે મેક્સિમમ, બેમાંથી મોટું હોય તે. 1, 2, 3. એને તમારે ઉદાહરણથી સમજવું પડે. ક્રિયા કોષ્ટકમાં કોઈ વ્યાખ્યા કે કોઈ નોંધ નથી. ટૂંકમાં તમને અહીંયા જે ગણ આપ્યો હોય એ વ્યાપક રીતે એના સભ્યો મર્યાદિત હોય ત્યારે એ ક્રોસ એના પ્રત્યેક ઘટકને એના અનન્ય ઘટક સાથે તમે જે સાંકળો છો એને કોષ્ટક સ્વરૂપે રજૂ કરવાના. આ ક્રિયા કઈ હતી? મેક્સિમમની. બરાબર? તો આ રીતે થશે 1, 1. તમે જુઓ એમાં, ગણ એમાં, હું તમને અહીંયા આ આખી વાત છે ને એ આ રીતે રજૂ થઈ છે. ધારો કે ગણ એમાં 3 ઘટકો છે, 1, 2, 3. બરાબર? તો એ ક્રોસ એ એટલે 9 ઘટકો થશે ને. 1, 1, 1, 2, 1, 3, 2, 1, 2, 2, 2, 3, 3, 1, 3, 2, 3, 3. તો 1, 1 આ બે ઘટકો લઈએ તો એમાં મોટું કોણ? તો કે 1. બેમાંથી મોટું. 1, 2 તો મોટું કોણ? 2. 1, 3 માં મોટું કોણ? 3. 2, 1 માં 2. 2, 2 માં 2. 2, 3 માં 3. 3, 1 માં 3. 3, 2 માં 3 અને 3, 3 માં 3.
પછી પાછું આમ ચાલશે 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 અને 3 3. એટલે આ મેક્સિમમ ઓફ એનું ક્રિયા કોષ્ટક થયું. અચ્છા, મિનિમમ ઓફ વાળું જે હતું એનું ક્રિયા કોષ્ટક એ પણ બનાવી નાખીએ આપણે. આના જેવું જ થાય. આવી નિશાની 1 2 3 1 2 3 1 1 તો બેમાં નાનું કોણ? તો કે 1 1 2 માં 1 1 3 માં 1 2 1 માં 1 2 2 માં 2 પોતે 2 3 માં 2 3 1 માં 1 3 2 માં 2 અને 3 3 માં 3. લોક ટેબલ જેવું છે ને. એટલે એને ક્રિયા કોષ્ટક કહેવાય અથવા દ્વિક ક્રિયા કોષ્ટક કહે. દ્વિક ક્રિયા કોષ્ટક અથવા ક્રિયા કોષ્ટક એવા નામથી આપણે એને ઓળખશું. હવે દ્વિક ક્રિયાના કેટલાક ગુણધર્મો છે એની વાત કરીએ. એક તો ક્રમના નિયમનું પાલન થતું હોય એવી દ્વિક ક્રિયા, એને સમક્રમી કહેવાય છે, સમક્રમી. અને બીજો છે જૂથનો નિયમ. તો એ બે વાતને સમજી લઈએ. ધારો કે કોઈ પણ અરિક્ત ગણ એ પર વ્યાખ્યાયિત દ્વિક ક્રિયા સ્ટાર ફ્રોમ A ક્રોસ A ટુ A. આના માટે પહેલું, પ્રત્યેક ક્રમયુક્ત જોડ પ્રત્યેક AB બિલોંગ્સ ટુ A ક્રોસ A માટે શું બનવું જોઈએ? તો કે સ્ટાર દ્વારા AB નું પ્રતિબિંબ અને સ્ટાર દ્વારા BA નું પ્રતિબિંબ, અથવા A સ્ટાર B ઇક્વલ ટુ B સ્ટાર A. આ વધારે સરળ રહેશે. આ દાખલા ગણવામાં આ વધારે સરળ રહેશે. ટૂંકમાં ક્રમનો નિયમ યોગમાં, છેદમાં આવે છે ને, સરવાળામાં, બાદબાકીમાં ના આવે, ગુણાકારમાં. તો સ્ટાર દ્વારા ક્રમના નિયમનું પાલન થાય છે, અથવા સ્ટાર સમક્રમી છે. અને નંબર 2, જૂથના નિયમની વાત. પ્રત્યેક ABC બિલોંગ્સ ટુ A માટે A સ્ટાર કાઉન્સમાં B સ્ટાર C બરાબર કાઉન્સમાં A સ્ટાર B કાઉન્સ પૂરો સ્ટાર C. તો આ દ્વિક ક્રિયા દ્વારા જૂથના નિયમનું પાલન થાય છે. એક આ ક્રિયા કોષ્ટક પરથી વાત કરું. કોઈ પણ દ્વિક્રિયા છે એ સમક્રમી હોય, એટલે ક્રમના નિયમનું પાલન થતું હોય તો અને તો જ અહીંયા જે તમે ક્રિયા કોષ્ટક બનાવ્યું હોય ને એ ક્રિયા કોષ્ટકમાં આ જે ગોઠવણ મળી નિશ્ચાયક જેવી, તો એ ક્રિયા કોષ્ટક છે ને એ એના અગ્ર વિકર્ણ પ્રત્યે હંમેશા સંમિત હોય. એટલે આમ સામસામે પ્રતિબિંબ સરખા આવતા હોય. જો જાણે કે અહીંયા તમે એક સાદો અરીસો મૂકી દીધો છે, સાદી આરસી, 2નું પ્રતિબિંબ 2, 3નું 3, 3નું 3, તો એ સંમિતતા કહેવાય. આના માટે વિચારીએ, એ આના માટે જુઓ જી 1 1 2 2 છે ને, આવું બને ને ત્યારે એ દ્વિક ક્રિયા, જે દ્વિક ક્રિયા માટેનું
ક્રિયા કોષ્ટક એના અગ્ર વિકર્ણ પરત્વે સંમિત હોય ત્યારે એ દ્વિક્રિયા હંમેશા સમક્રમી હોય, અને એનાથી ઉલટું જો કોઈ દ્વિક્રિયા સમક્રમી હોય તો એના માટેનું જે ક્રિયા કોષ્ટક છે એ અગ્ર વિકર્ણ પ્રત્યે સંમિત હોય. આવું આપણે યાદ રાખવાનું, ધ્યાનમાં રાખવાનું. બરાબર. હવે પછીના લેક્ચરમાં આપણે જૂથના નિયમનું પાલન થાય છે કે કેમ અને ક્રમના નિયમનું પાલન થાય છે કે કેમ, એટલે કે દ્વિક્રિયા સમક્રમી છે કે કેમ, એને લગતા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા એ પહેલાં પૂરા કરી લેશું. બીજા 2 ગુણધર્મો હજુ એડ કરવાના છે, એને અલગ રાખશું. આ 2 ગુણધર્મોનું પાલન થતું હોય અથવા ન થતું હોય, ચેક કરવાની વાત હોય, એવા સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલાઓની વાત એ આપણે પહેલાં કમ્પ્લીટ કરી દઈશું. બરાબર. એટલે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીએ.